કેમ છે? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારમાં વાગી ગયા છે સવારના 8:30 અને આજ તો જો કાલના વિડીયોમાં તમને કીધું કે અસ્મિતાને દિયા પાર્વતીનો વ્રત ઉજવવા જવાનું છે. તે જોઈએ તૈયાર થાય છે. હવે છે કે મારે એનો મૂકવા જવાનું છે ગામમાં, એટલે હું પેલા કપડાં ચેન્જ કરી લઉં અને પછી આને તૈયાર થઈ જાય એટલે ગામમાં મૂકવા જવાનું છે. હાલો હું કપડાં ચેન્જ કરી લઉં. તો મિત્રો હું છે તૈયાર થઈ ગયો છે જો, અને અસ્મિતાને જે માથું વળવાનું બાકી છે વળી લીધું. તમે જ્યોતિબેન તૈયાર કરે છે. અમે જ્યોતિબેન ચમકે વાત જોઈ છે ને, બાકી હું કેતો હતો કે બાકી છે એમ. હવે તો ફાઇનલી હવે તૈયાર થઈ ગઈ છે. જો હવે કઈ બાકી હે? વરસાદ શરૂ થઈ ગયો અત્યારમાં. જ્યોતિ દાંત કાઢે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ છે ને હવે રહી ગયો છે. ચાલો નીકળી તો થોડો થોડો આવે છે સાટા સાટા. જ્યોતિબેન આવવાનું છે બેટા તારે? મારી મમ્મી ખીર ની તૈયારી કરે છે. અને હાલો તો વરસાદ ધીમો પડ્યો કે તો હવે ફટાફટ નીકળીએ. તો હવે અમે જઈશું ગામમાં. અસ્મિતાને શિવ મંદિરે પૂજા કરવાની હોય છે. જ્યોતિબેન વિશ્વમાં બેઠા હો. જ્યોતિબેન હારે આવે અત્યારે સીધા વિશ્વમાં વરસાદમાં આવે. ઘરે એવા અસ્મિતાની તો હિતેશભાઈ ની પોગી ગયા છે વડોદરી થી. આ કુકડા મશીન જેવું કોણ લાવી તો? હા એવું થોડું છે કા? કુકડા પીસા છે જોવા દે તો. એલા એલા તો કુકડા પીસા છે તો નાખ્યા. આથી લાવી દો. કોતડો છે. અમે ટોપી બેન આવી જા બેટા. તમે આવ્યા? અરે વાહ એ હું છું. જો આમાં હર્ષિતભાઈ રંબા મીના ઊંધે માથે. તમે દાદા પૂરી બનાવવાનું કામ શરૂ છે. આજ છે ને ગોણીઓ જમાડવાની છે અસ્મિતાને. ગોણી તો આવી ગયેલા છે એમના ભાભી. હે લાવ્યા એ વિચાર ન કહેવાનું હોય. તમે જમવા બેહો એવા હોય. દેખાડવાનું થોડું હોય એ ન કહેવાય. ખીર બી નાખી એમાં ખીર હોય કે ખીર જ હોય ને બનાવી નાખી કે ખીર તો બની ગઈ. ખીર ને પૂરી હોય તો ખીર ને પૂરી કરવાનું હોય તો ખીર તો થઈ ગઈ. અમારા અમે ગામમાં ગયેલા હતા તો મારી મમ્મી બનાવી નાખી ને પૂરી બનાવે છે મારા ભાભી ને અસ્મિતા. ગોળણી કરેલી છે 5 હોય એમાં 5 ગોળણી કરેલી છે. તો એક તો અમારી ભાભી છે, પછી એક દયાબેન આવશે, એક અસ્મિતાના ભાભી આવશે ને બે બીજા જાનુ ને ભાનુ. એ મારા બે ભાભી છે ઈવડા ઈ આવશે. બેન જો સાયકલ ઊંધા માથે નાખી દીધી. સાયકલ નાખો જો સાયકલ ઉપર બેસી ગયા. તો ભાઈ અમે છે ને તો છોકરા કવરાતા ને અમારા દાદા ને લઈને આવ્યો હતો. હર્ષિત ટુપી અહીંયા જ્યોતિ હર્ષિત ભાઈ તો ઈસકા કઈ ડેલામાં જોવા
હારો ઈસકો લેવા જ્યોતિ બેન ટીંગાઈ ગયા ઈ થોડા કામે રહે તેની એલા એ તમે તો દાદાનો છોકરાને બધા લીન વીવા હવે છે ને અસ્મિતા ને ઘરે જવાનું છે એને ભાભી થી વ્રત ઉજવે કાં છે પરાવતી નું એટલે અહીંયા ગોળણી થવા જવાનું છે અસ્મિતા ને અને આને ઉજવવાનું છે ને તો એની ગોળણી થવા એમના ભાભી આવશે અહીંયા પેલા ત્યાં જઈ ને પછી એ પાછા અહીંયા આવશે અમે નીકળી ગયા છીએ અસ્મિતાના મમ્મીના ઘરે જવા ગોળણી થવા અસ્મિતા થવાનું છે એટલે ચોથી બેન તો બસમાં હારે છે અમિત છે ને તો આજે અસ્મિતા ને ઘરે પોગી જાય બધા બેઠા છે વાટે બેઠા કે આવડા ગઢા હા ખસલ પે મીરા ફીને દેખાતા મેન માણા જોઈને પાપડ કેવો આયલો નહીં કોઈ કેતું નહીં મને હાલો ખાવા તો મિત્રો ઘરે પોગી જાય પલ્લી જાય વરસાદ અત્યારે તો હાવ રહી ગયો હે હવે બધા બેઠા અહીં વાટે તો ભાઈ બધા આ ગોળણી છે આ ભાનુ અહીંયા જાનુ અહીંયા નીતા આ ગોળણો છે દરેક અમે 5 જણા બેઠા બોલ 6 જણા દયા બેન ને પોગી જાય કેટલી વાર લગાડી જાય 3 વાગી જાય આ બધા વાટે છે આ બધા જલ્પા બેન ની પોગી જાય અમારે જાગૃતિ બેન ની પેલા અમે ત્યાં જાય એને ઘીરે હવે અહીંયા આવ્યા હવે કઈક ભાણા કઈક પડે એવું દેખાય છે લે આ તો બધા જમવા બેસી ગયા છે આ ગોળણી પાસે 5 કરવાનું હોય 5 આવી જાય આ 2 ગોળણી તો બહુ વહેલા આવ્યા છે એક આ એક અહીંયા એક આ ગોળણી આ એક ગોળણો બેઠો હતો અમે જમવા બેસી ગયા છે ગોળણા આવે તો છે તો નહીં પણ હવે ખાવા જમવા બેસવું પડશે તો આ ગાંડો છોકરો એક અલગ થી ગોળણી બેઠી બધા જમી લીધું પછી પીરસવા વાળા તમે તો દયા બેન ને જાનુ ભાનુ બધા વી ગયા ને તમે તુપી બેન હુતા હાકે તો તુપી બેન જાગી જશે હવે એને અમારા ભાભી ને એને વયું જવાનું છે હવે હર્ષિત ને હું રહી ગયો પછી જાવ તમે પછી બધા કહે કે જોતે આમ કાળા કાઢે ત્યાં અમે જ્યોતિ થોડી કવરાવે આ ટકો કવરાવે અમે જ્યોતિ કઈ ન કવરાવે તરાઈ રેવ બેટા હે તુપી આમ જો તને કાકા હાથ તુપી ઓય એને ખબર પડે વિડિયો ઉતાર્યો હવે છેલ્લા મહેમાન બાકી હતા જલ્પા બેન ને ઈ જાગુ બેન ને ઈ જો જાય હારું આવતો પાછા કાનભાઈ તાર જાવ કે લે આન લેતા જવાને જાવ તારે હે આઈ જો માર ગાડી પડી જા ગાડી આવડે તો કમી ન હર્ષિત ને આવડે હાલ હર્ષિત જા હર્ષિત તમે ઉપડા જાવ ગાડી લઈને તાર કાકીને મૂચે જા હવે તો બધા મહેમાન વૈયા ગયા ને હવે છે ને અમારે તુપી ને હર્ષિત ને ઈ ઘરે છે ઈ જો તૈયારી કરે છે તુપી તારે અહીં રહેવું બેટા હે અહીં રહેવું તારે ને રહેવું એ તુપી બેન અહીંયા તો આમ જો આમાં લાઈટ થઈ જો દે તો આમ જો અહીં લાઈટ થઈ જો હિલા જો આમાં લાઈટ થઈ ઓ અમારે તુપી બેન ના કપડામાં અમારે તો હર્ષિતભાઈ ની સેલા હતા ઈ જો ભાગ્યા એલા લે એલા છોકરો થતા જ ગયો એલા પલ્લે ની ના કેમ પણ એક રેનકોટ માં બાપ દીકરો 2 બકાડે હો પણ એમ ટાટા હલો આવજો ટાટા ટાટા તુપી બેન તુપી દાંત કરે આ રહેવું તારે લાવો બધા મહેમાન વી જાય હવે અમે ઘરના જેટલા છીએ એટલા વિધા પા મહેમાન બધે વી જાય શું કરા દીધું
બે વિધા કોઈ હા તો છે ને અમે 2 વિધા હવે બા તો જ્યોતિને લઈને ગયેલા છે અહીં ભાઈની ઘરે, કેમ કે એને પપ્પાની ને થાતી કે અહીંયા ગયેલા છે એને લઈ. ઓલા આલ્બમ કોણ જોતું હે? સાગુબેન ની એને નતો જોઈ ને કા થોડા હતા દીધો હવે આલ્બમ જો અમારે સગાઈ નો આલ્બમ જોતા હતા જરો અહીંયા. હા મેરેજ નો તો છે ને એક દેખ મેરેજ નો તો જે આલ્બમ કઈ આવ્યો નથી, આવશે પછી દેખાડશું ને આપણે. આને હગાઈ નો આલ્બમ છે ને સ્પેશિયલ એક વિડીયો બનાવશું કા સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું. મિત્રો હવે છે ને જો હું બેઠો છું ને આજ અસ્મિતાના જયા પ્રાવતીનું વ્રત હતું તો એનું ઉજવણું કરવાનું હતું તો એ કાર્ય આજે પૂરું કર્યું છે અને હમણાં થોડાક દિવસ પછી દિવાહાનું ઉજવણું કરવાનું છે તો એ હમણાં થોડાક દિવસ પછી આવશે તો એનું કંઈક છે આવી રીતનું જ બધું છે. અને જ્યોતિબેન જોઈ રંબે છે તો ખુશ ફરે. મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળી એક નવા વ્લોગમાં એક નવા ટોપિક સાથે, જ્યાં સુધી બધાને ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.